કાકા કેનો ફોન આવી જાય ભારે કસાટ કરે ફેર તો દોસ્તો ફિલહાલ પીસી કમ્પ્લીટ કરી દીધું છે આપણા યાજ્ઞિકભાઈએ અને પીસી તમે જોઈ શકો છો જોરદાર મસ્ત આવું પીસી જોતેલું હમ હું કેવું યાજ્ઞિકભાઈ બરાબર. તો ફાઇનલી દોસ્તો આપણે ઓફિસ પર ગયા હતા અને ઓફિસનું કામ આજે થાય એમ નથી કેમ કે આપણા અર્જુનભાઈ લેશે કેમેરો અને પીસી અને આપણા યાજ્ઞિકભાઈ પસંદ કરી આલવા માટે આવે છે. યાજ્ઞિકભાઈ પીસી લગભગ તમે ભણાવવાના છે? હા, પીસી આપણા યાજ્ઞિકભાઈ ભણાવશે અને કેમેરો કાલેનો એ લોકોએ બુકિંગ કરી દીધો છે. તો અર્જુનભાઈ અને જિગ્નેશભાઈ એ લોકો દાહોદ છે અને અમે બે ભાઈ પસાડીમાં જઈ રહ્યા છે અને મેં ગાડી રસ્તામાં મૂકી દીધી છે. યાજ્ઞિકભાઈ આવ્યા એટલે યાજ્ઞિકભાઈની સાથે અને ફિલહાલ જઈએ દાહોદ. આપણો કેમેરો કેવો લીધો છે એ પણ જોઈશું અને યાજ્ઞિકભાઈ પીસી કઈ રીતે બનાવે એ પણ તમને દેખાડીશું. કે ફિલહાલ દાહોદ જઈએ અને જિગ્નેશભાઈ અર્જુનભાઈને મળીએ અને ફરી જઈશું આપણે કેમેરો લેવા. તો બન્યા રહો વ્લોગમાં. દેખીએ આજનો વ્લોગ કેવો બને છે ને કેવો મજા આવે છે. તો કેમેરો પણ જોઈશું અને પીસી પણ જોઈશું. તો બન્યા રહો વ્લોગમાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે દાહોદ અને યાજ્ઞિકભાઈએ પીસીનો જેટલો પણ સામાન મંગાવ્યો હતો એ બધો ઓનલાઈન મંગાવ્યો હતો અને ફિલહાલ ઓનલાઈન મતલબ બોમ્બેથી મંગાવેલો. તો ફિલહાલ આવી ગયો છે કુરિયરમાં. તો આપણે જઈશું કુરિયર લેવા અને ત્યાંથી સામાન લઈ અને ફરી આપણે જઈશું સ્ટુડિયો પર. સામાન લઈને સ્ટુડિયો પર જઈશું અને પછી આપણે પીસી બનાવીશું. એટલે કે પીસી પહેલાં બનાવીએ છીએ કે પછી કેમેરો લેવા પહેલાં જઈએ છીએ. તો બજાર વ્લોગમાં ફિલહાલ આપણે જઈએ કુરિયરનો સામાન લેવા અને સ્ટુડિયો પર કે કુરિયર કઈ જાય રહ્યો? કુરિયર પર કઈ બાજુ? હા કુરિયર. તો કુરિયર અહીં બાજુ છે. તો જઈએ કુરિયર પર. હશે કુરિયરનો સામાન આપણો નથી દેખીએ આપણો કયો કયો છે. તો આ છે આપણું કુરિયર યાજ્ઞિકભાઈ. આમાં બોક્સ છે ને કેબિનેટ પીસીનું અને આમાં બધો સામાન આ બે આપણા છે. તો લઈ કેવું શું નીકળે છે. કેબિનેટ કેવું છે? મોટો છે આ બે. હા બે. तीन में कमेंट करे अरे प्रियंका और तू सीधी मारा ब्लॉग में वीडियो वाले दोस्तों फाइनली યાજ્ઞિકભાઈ ને જીગ્નેશભાઈ ત્યાં પીસી ફિટિંગ કરે છે અને હું અને અરવિંદભાઈ એક કેબલની કમી રહી ગઈ તો એ કેબલ લેવા આવ્યા છે અને જોઈએ પીસી કેવું બન્યું છે. બાકી આજે મંગળવાર છે તો લાઇટ છે નથી દાહોદમાં. તો देखिए કેવું રહેશે. બાકી પીસી ચાલુ કરીને દેખીને પછી જઈશું અને કેમેરો લગભગ કાલે લેવા જવું પડશે. હે આજ
કેમેરો બી આજ આવી જશે એમ કે. તો જઈએ હવે, મળી ગયો હાલ દીધા પૈસા પે કર. તો હવે નીકળીએ સ્ટુડિયો પર જવા માટે. દેખીએ પીસી ચાલુ થાય તો કેવું દેખાય છે. બાકી લાઇટ નથી, લાઇટ આવે ત્યાં સુધી બન્યા રહો બ્લોગમાં. ફિલહાલ જઈએ ત્યાં. આજે આપણા અરવિંદભાઈ મોજે દરિયા. ફાઇનલી આપણે આવી ગયા છે કેમેરો લેવા માટે. સામે છે અર્જુનભાઈ, અરવિંદભાઈ, આગળ છે યાજ્ઞિકભાઈ અને જિગ્નેશભાઈ. તો દેખીએ કેમેરો બોલો. આ કંપની છે આપણી કેમેરાની. બાકી આમાં તો કયેલી તમને દેખાડી. તો આ છે કેમેરાની દુકાન. અંદર યાજ્ઞિકભાઈ, જિગ્નેશભાઈ ને અરવિંદભાઈ એ લોકો અંદર છે અને થોડી ભીડ છે એટલે અમે અર્જુનભાઈ સાથે બેઠા છે બહાર. તો દેખીએ કેટલી વાર લાગે છે. પછી કેમેરો લઈશું, તમને દેખાડીશું અને જઈશું પછી સ્ટુડિયો પર. પીસી કમ્પ્લીટ થઈ ગયું છે પણ લાઇટ આજે મંગળવાર છે એટલે છે નથી તો સ્ટાર્ટ કર્યું નથી. દેખીએ આપણને જતાં જતાં કદાચ લાઇટ આવી જાય તો આપણે ચાલુ કરીને પણ જોઈશું. આ છે આપણો કેમેરો. અર્જુનભાઈ અનબોક્સિંગ કરીને એવું કાકા કેનો ફોન આવી જાય ભારે કસાટ કરે પહેલા. થઈ ગયો. એક બે વર્ષ થી વાપરીએ પછી બીજું દેખાય. પછી પેલા બાટા બાંધી ચલાડવાનો લાવવા પડે. આ રે લેન્સ, એ લે ભાઈ લેન્સ. તો ફાઇનલી દોસ્તો કેમેરો લઈ લીધો છે અને લેન્સ પણ લઈ લીધો છે. હજી એક લેન્સ લેવાનો બાકી છે. એને લેન્સને આવતા ટાઈમ લાગશે, લગભગ 1-2 દિવસ લાગશે એમ કહે છે. તો રાહ જોવી પડશે લેન્સને. તો ફિલહાલ અર્જુનભાઈને જિગ્નેશભાઈ લોકો પેમેન્ટ કરે છે. પેમેન્ટ કરે એટલે આપણે નીકળે. બાકી કેમેરો મેં તમને દેખાડ્યો. કેમેરો બહુ જોરદાર છે. આપણા સમાજની અંદર તો આ પહેલો જ કેમેરો છે. તો દેખીએ કેમેરો કેવો રિઝલ્ટ આપે છે. શૂટિંગ કરીશું એના પછી દેખીએ. બાકી ઉત્તરાયણનું શૂટિંગ લગભગ આ કેમેરાથી જ કરી દઈશું. બધું આવી જશે. તો જે કંઈ આવ્યું છે હમણાં કેમેરો આવ્યો છે અને લેન્સ આવ્યો છે અને બીજું લગભગ ગેમ્બલ આવ્યું છે. બીજું બાકી જે છે નાનો લેન્સ બાકી છે અને બીજું 2-3 વસ્તુ બાકી છે. એ વસ્તુ આવી જાય એટલે આપણે આનાથી જ શૂટિંગ કરશું લગભગ ઉત્તરાયણનું. તો બને રહો વ્લોગમાં. દેખીએ તો ફિલહાલ આપણે કેમેરો લઈ લીધો છે. જિગ્નેશભાઈ જોડે કેમેરો છે. બોલ અર્જુનભાઈ. પેલા કે જાઉં ચલો ભાઈ. ફાઇનલી આપણે આવી ગયા છે સ્ટુડિયો પર અને હવે લાઇટ પણ આવી ગયું છે. તો યાજ્ઞિકભાઈ પીસી સ્ટાર્ટ કરે છે. દેખીએ અર્જુનભાઈનું પીસી કેવું છે. અને જોઈ શકો છો જિગ્નેશભાઈ કેમેરાનું કામ કરે છે. યાજ્ઞિકભાઈ પાછો બતાડે એમ કંઈક કરે છે. તો અર્જુનભાઈ હમણાં ખૂબ ટ્રેન્ડિંગમાં છે ઇન્સ્ટાગ્રામમાં. ફટાકડી અને દીવાના સોંગ અને બીજા જૂના સોંગ બી છે. એ પણ ફૂલ ટ્રેન્ડિંગમાં હાલમાં આવી ગયા છે. અને જિગ્નેશભાઈ કેમેરાની સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. બહુ મોંઘી મૂડીના કેમેરા છે. તે જરીક પપોળું તો પડશે. અને પીસી સ્ટાર્ટ થઈ ગયું, હું તમને દેખાડી દઉં.
તો દોસ્તો ફિલહાલ પીસી કમ્પ્લીટ કરી દીધું છે આપણા યાજ્ઞિકભાઈએ અને પીસી તમે જોઈ શકો છો જોરદાર મસ્ત આવું પીસી જોતેલું હમણાં હું કેવું યાજ્ઞિકભાઈ બરાબર આ બધું યાજ્ઞિકભાઈ હજુ ઇન્સ્ટોલ કરે છે ગેમો ને એવું ગેમો ઇન્સ્ટોલ નથી કરે બસ લડલું હું વેલકમ વેલકમ તો ફિલહાલ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો સાંજ પડી ગઈ છે યાજ્ઞિકભાઈને એના ઘરે મૂકવાનો છે અને હું ને જિગ્નેશભાઈ જઈશું ઘરે અર્જુનભાઈ પણ એના ઘરે જશે તો કાલે આવીને હજુ કંઈક કેમેરાનું થોડું ઘણું લેવાનું બાકી છે બાકી કેમેરો લઈ આવ્યા છે બીજું થોડુંક કામ બાકી છે તો એ કાલે પતાવીશું ફિલહાલ આપણે ઘરે જવા માટે નીકળે